હેલો મિત્રો, આપણી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે જીટીયુના સ્ટુડન્ટ માટે એક ખાસ છે કે આપણે એક યોજના વિશે ડિસ્કશન કરવાના છે કે જે મિત્રો ચોરી કરવામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે અથવા તો વધારે મન થાય છે જે મિત્રોનું ચોરી કરવાનું. તો એ મિત્રોને હવે થોડુંક ચેતવું પડશે અથવા મતલબ કે થોડુંક ધ્યાન રાખવી પડશે. કેમ કે જીટીયુ વાળા હવે જે મિત્રો યુએફએમ થાય છે, બરાબર છે, અથવા ચોરી કરતા પકડે છે. રેડી? તો એ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય કે સારા સર કે ટીચર હોય તો એને સજા માફ કરી દે અથવા મૂકી દે છે. જો પણ તમે જીટીયુના કોઈ પણ પ્રોફેસર હોય કે એનો સુપરવાઇઝર હોય ચેકિંગમાં આવે, બરાબર, એ તમે પકડાવો છો તો તમને યુએફએમ કરે છે અથવા તો તમારા પેપર તમે આપી શકતા નથી. તો એવી રીતના જ આજ ફેરી થયું છે કે આપણે જોઈએ કે ન્યૂઝમાં આવ્યું છે, બરાબર, તો આપણે થોડુંક હવે ધ્યાન રાખવું પડશે કે આ કહેવા શું માંગે છે. બરાબર, કે ચોરી કરતા પકડેલા જીટીયુના 120 જેટલા ભાવિ એન્જિનિયર, એ પણ આપણે એન્જિનિયર હતા, વિચાર કરો. બરાબર, અને એને સજા મળશે તો શું છે કે આપણે કે કઈ એક્ઝામ હતી તો વિન્ટર 2024 પરીક્ષા હતી. એમાં આ વિદ્યાર્થી કોપી કેસમાં પકડાયા હતા. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, તમે જો એક સબ્જેક્ટમાં ચોરી કરતા પકડાવો અને બીજા તમને 4 સબ્જેક્ટ આવડતા હોય તો એક સબ્જેક્ટમાં તમારા 4 જાય તો એવું નહીં કરવાનું, બરાબર. કેમ કે એકવાર તમે જીટીની નજરમાં આવી ગયા કોપી કેસમાં કે યુફેમમાં, તો પછી થોડુંક પછી તમને આગળ પ્રોબ્લેમ થશે એમ, સારી જોબમાં કે કોઈ પણ જગ્યાએ. તો જે તે તમને સજા મળે છે મિત્રો, એ પોતાની લેવલ વાઇઝ હોય છે. તો લેવલ 1 છે કે જે તે વિષયનું પરિણામ છે એ રદ કરી દેવાનું, પહેલી નંબરની લેવલની સજા. પછી આખા સેમેસ્ટરનું પરિણામ રદ, આ પણ મળી શકે. અને હાલનું રદ અને આગલા સેમેસ્ટરનું એ પણ મિત્રો જાય. અને હાલનું રદ અને આગામી 3 સેમમાં બાકાત લ્યો. હવે આટલું બધું તમારા ઉપર કદાચ એક સબ્જેક્ટમાં તમે પકડાઈ ગયા અને ચોરી કરતા, બરાબર, અને એવું બને એના કરતાં આપણે શું કરવાનું કે ચોરી છે એ કરવાની જ નહીં. એક સબ્જેક્ટ ના આવડતો હોય તો આપણે કોઈ પણ એક સબ્જેક્ટમાં પાછી એક્ઝામ દઈ દેશે, પણ ચોરી કરવાની નહીં. અને ચાલુ સેમેસ્ટરનું પરિણામ રદ આવતા 4 સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે નહીં. અને 2 વિદ્યાર્થીને લેવલ 5 ની સજા. તો 2 વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે અભ્યાસ જી સેમમાં કરતા હતા ને એનું તો પરિણામ એનું પોતાનું કેન્સલ કરી જ નાખશે. પણ એના પહેલાના 3 સેમેસ્ટર છે ને જે અહીંયા લખેલું છે એ પણ ગયો, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કદાચ આપણે ના કરતા હોય પણ ધ્યાન રાખવાની, ચિઠ્ઠી છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ઘડિયાળ છે, આ વોચ, આ તે જે એના નિયમ છે, રૂલ્સ, એ પ્રમાણે તમારે અંદર લઈ જવાની. એટલે જે મિત્રો ચોરી કરે છે એ મારું એવું કહેવાનું છે કે ચોરી નહીં કરે, જેટલું આવડે એટલું વ્યવસ્થિત લખવાનું છે. અને જીટીયુ એક્ઝામ સારી રીતે લખો, સારી પેપર સ્ટાઇલ પ્રમાણે સારી રીતે લખી નાખો મસ્ત અક્ષર કરીને, એટલે આરામથી પાસ થઈ જાય. ચોરી કરતા પકડાવો તો લેવલ પ્રમાણે તમારે સજા પણ મળે છે અથવા તો આગલા સેમેસ્ટરનું પણ જાય. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે ચોરી કરતા પકડાવાનું નહીં અને ચોરી કરવાની પણ નહીં. એટલે એ વસ્તુ જોવાની. તો જીટીયુના સ્ટુડન્ટ છે, જીટીયુમાં હવે ચોરી કરે છે, કોપી કેસ થાય છે, એટલે એના લેવલના કેસ છે એ ઘણા વધતા જાય છે. બરાબર, પોતાની મહેનતથી અને દિલથી લખો, જેટલું પણ આવડે એટલું, પણ ચોરી કરવાની નહીં. એકવાર તમે આ લેવલની આ ટીમ આવી ગયા પછી બહાર નીકળી શકશો નહીં. અને જે મિત્રો નોર્મલી એફ એમ થાય છે, બરાબર, એ પણ થોડુંક પ્રોબ્લેમ વાળું જ કહેવાય. કેમ કે એમાં બહાર નીકળવું, વિડીયો કોલમાં વાતચીત કરવી, અમદાવાદ કે ગાંધીનગર ધક્કા ખાવા, હેરાન થવું, એના કરતાં એ પણ તમારે કરવાનું નહીં. અને મિત્રો બીજી એક વસ્તુ ખાસ કે જે મિત્રો ડિપ્લોમાના છે અથવા ડિગ્રીના ફર્સ્ટ યરના વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, એના માટે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ તો અમે બનાવી જ છીએ અને ફ્રી ઓફમાં જ છે. આ તમને એક્ઝામમાં ડર લાગતો હોય તો મેં તમને પર્સનલી પર ટીક કરાવી દીધી, તો તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. એટલે ચોરી કરવાનું તો સાવ મગજમાં કાઢી જ નાખો. અહીંયા તમે ચોરી કરીને પાસ થઈ જાય, બાકી ઇન્ટરવ્યુમાં જાશો આગળ, બરાબર, ત્યારે શું કરશો? અથવા કોઈ ગેટની એક્ઝામ આવશે અથવા તો લાઈવ પર્સનલ ઇન્ટરવ્યુ આપે ત્યારે તમને કાંઈ મતલબ નથી. અને એક્ઝામ આવી ગઈ છે, ડિપ્લો પછી ડીટ રીસેટ છે, માસ્ટર પહેલા પણ છે. એટલે જે તમે સેમેસ્ટરના એક્ઝામના માર્ક્સ છે એ ખાલી જસ્ટ મહેનત કરશો એટલે ઓટોમેટિક આવી જશે. ચોરી કરીને કરશો તો પછી એક્ઝામમાં પાછું તો અત્યારે માર્ક્સ આવી જશે, પણ જ્યારે પણ ઇન્ટરવ્યુ હશે ત્યારે કાંઈ આવડશે નહીં. અને 50%થી 100%થી 80% જેટલા વિદ્યાર્થી એવા જ છે કે ખાલી ગોખણપટ્ટી કરે છે, બરાબર, અને એમને માર્ક્સ લે છે. આજ લગીને એવો રેકોર્ડ નથી મિત્રો કે ખાલી માર્ક્સ તમે આપે. તમે કોઈ પણ કંપનીમાં જાતો હોય ને પૂછજો, એ પણ તમને નોર્મલી એટલી વસ્તુ સમજાવશે કે માર્ક્સ ક્યાંય પણ કામ આવતા નથી. મને દિલથી વાંચ્યું હોય એટલે ઓટોમેટિક તમને આવડે, આવડે એટલે માર્ક્સ તો અમે આવડે. આ થાય કેવું કે ચોરી કરે, ગોખણપટ્ટી કરે અને માર્ક્સ લે, એટલે એ તમને 2 કે 5 દિવસ યાદ રહે, પછી તમને નેક્સ્ટ ભૂલાઈ જાય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ પદ્ધતિ છે એ કાઢી નાખજો. અને આપણે પણ બીજો ફોર્સ હોય કે આપણે સોસાયટીમાં અથવા તો ફેમિલીમાં કે બધા એવું જ કહેતા હોય કે પ્રેશર હોય કે માર્ક્સ લે આવો, માર્ક્સ લે આવો, પણ માર્ક્સનો મતલબ કોઈથી ક્યાંય રહેવાનો નથી. એટલા માટે જ એક્ઝામ છે જીટીયુની ઓલ કરી નાખી છે એક્ઝામ ઉપર, કે જે તમારું માઇન્ડ છે એના ઉપર તમારા પ્રશ્ન પૂછાય છે. આપણે ડિપ્લોમાનું એક એક્ઝામ્પલ લઈએ, બરાબર, તમે ડીડીસેટ એક્ઝામ છે એનું પણ સેમ ટુ સેમ એવું જ કાર્ય છે કે એમાં કોમન એક તો સિલેબસ કરી નાખ્યો, બરાબર. એના કારણે જે પણ પ્રશ્ન પૂછાય છે એ તમારા ડિપ્લોમાના હોય ને બીજા ઘણા એવા તમારા સાયન્સ કે વિજ્ઞાનના જે સબ્જેક્ટ છે એના હોય છે અથવા મેથેમેટિક્સના હોય છે. એનું પાછળનું કારણ જ એટલું છે કે કદાચ તમે ડિપ્લોમા 600 એસપીએલ આવો ને તો પણ તમારી ડીડીસી એક્ઝામમાં મેરિટમાં તમારું નામ એકવાર આવી જાય તો તમારે કદાચ એલડી અમદાવાદ કે કોઈ પણ ટોપ લેવલની કોલેજમાં જવું હોય ને તો એ એક એક્ઝામ ઉપરથી જઈ શકાય. તો પછી એવી ચોરી કરવાની મહેનત શા માટે કરવી જોઈએ?
કરવાની, મહેનતથી લખવાનું. અને કાંઈ પણ એવું લાગે તમને ગભરાટ થાય, સમજાતું નથી તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું. રેડી? ચોરી કરવાથી કાંઈ ફાયદો નહીં થાય. એકવાર હલવાઈ જાઓ તો પછી બહાર નીકળવું થોડુંક મુશ્કેલ થશે. બરાબર? જીટીયુની સજા હોય છે પછી તમે કોઈ રીતે પ્રૂફ કરી શકશો નહીં. એકવાર તમારું નામ છે એ જીટીયુમાં કોપી કેસમાં અથવા યુએફએમ જે થાય છે એમાં આવી ગયા પછી. બરાબર છે? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો જસ્ટ મારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કેવું હતું કે ઘણા ચોરી કરતા હોય છે અને ઘણીવાર આ એવું બનતું હોય કે ચોરી કરીને પોતે સક્સેસ થઈ જાય. મતલબ કે ચોરી કરે બરાબર અને એ પકડાય નહીં તો પછી એમ થાય કે હવે આગલા નેક્સ્ટ સેમમાં હજી ચોરી કરી. પછી એને આદત પડી જાય. એટલે એ ચોરી કરે એટલે એ આપણે આપણા મમ્મી પપ્પાને છેતરા પ્લસ આપણે છેતરા તો પછી આવડું ન કહેવાય. એનો કઈ મતલબ નહીં. ચોરી કરીને માર્ક્સ આવે એ તમારે હવે ભૂલી જવાના. રેડી? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેમ કે જે આપણે જીટીયુના નિયમ પહેલા આજથી 5 વર્ષ પહેલા હતા બરાબર એના કરતાં ઘણો બધો વર્ષમાં ફેરફાર થઈ ગયો. એટલે દિલથી પેપર લખવાનું કદાચ માર્ક્સ ના આવે તો નેક્સ્ટ ટાઈમ પાસ થઈ જાય પણ ચોરી કરવાની હવે નથી. અને એવા માર્ક્સ મિત્રો ક્યાંય ફ્યુચરમાં કામે નહીં આવે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો નીચે મિત્રો જીટીયુની નવી નવી અપડેટ માટે અને વોટ્સએપ ગ્રુપની વગેરે ઇમ્પોર્ટન્ટ લિંક છે જોબ માટેની. તો જે મિત્રોને હજી સુધી જોઈન થવાનું બાકી હોય તો નીચે તમે લિંક આપી દઉં છું. તમે પણ જોઈન થઈ શકો છો અને તમારા દોસ્ત હોય એને પણ જો એડ થવું હોય તો તમે પણ એડ કરી શકો છો. અને હજી તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. નવી જીટીયુની નવી નવી અપડેટ સાથે પાછી એક મુલાકાત લેશે.